મિત્રો મજામાં, જય માતાજી। આજે અમે બધા નીકળી ગયા છે ફરવા માટે અને મારા શાળા શંખેશ્વરથી આવ્યા છે, તો એમને અમદાવાદ જવાનું હતું એટલે મને કે જીતુલાલ તમે તૈયાર રહેજો, હું ગાડી લઈને આવું છું। એટલે આપણે જવાનું છે અમદાવાદ, મારે થોડું ઇમરજન્સી કામ છે એટલે આપણે હાલ નીકળવાનું છે, બહુ મોડું કરતા નહીં। એટલે મેં કીધું સારું તાણ હું નહીં તો તૈયાર થઈ જઉં છું, તમે પહોંચો ફટાફટ। તો એ ગાડી લઈને આવી ગયા છે બરોબર। લાડકવાયા નાના નંબર, એ છેલ્લા નંબરના નાના લાડકવાયા શાળા છે, તો હવે અમે એ આવતા હઈએ। અને પાછળ અમારા બંકા જે હાવજ, કાલના વિડીયોમાં હાવજ હતા, એક વખત દહાડ કરી દો હાવજની, એક વખત અરે એક વખત થવા દો એટલે આ પ્રેક્ષક આ બ્લોગ મેલો આપણે 5:30 અપલોડ થાય એમાં જોઈ લેજો, પણ વ્યુઅર્સ ને હેરાન ના કરો। એક વખત આવા દો, એ હાવજ જગાડો અંદર નો, અરે થઈ જવા દો, હાવજ જગાડો અંદર નો, અંતર આત્માનો હાવજ અત્યારે જાગે એમ નહીં। પેટના વતેડા આખા પાછા વટીઓ ભરી ગયા એટલે હાવજ ઢીલો છે અત્યારે, અવાજ નીકળે એમ નહીં। મિત્રો વાંધો નહીં, રિપેરિંગ કરવા ગયા હતા 9 વાગ્યાના, તે પુણા તેણે ઘેર આવીને ખાધું ખાય। અને એસી રિપેરિંગ અમે હાબુની ફેક્ટરીમાં કર્યું। જો હાબુનો પાવડર આખી ફેક્ટરીમાં હતો, તે અમે ધૂળ થઈને ઘેર આવ્યા હતા, ઘરના કોઈ ઓળખાય નહીં કે ભાઈ કોણ ભિખારી આવ્યો માગવા એવું લાગ્યું, પણ ચલો આપણું કામ છે, આપણું વર્ક છે એટલે શરીરના કપડાં તો બગડા, બાકી બીજું બધું ઠીક છે। પણ હાવજ આજે બૂમ ના પાડી, મજા ના આવી। આગલા વિડીયો બૂમ પાડશું। અને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરજો।